જાતી હતી અને ઘડીક વારમાં શાંત ક્યાં થઈ ગઈ? ભાઈ મને ખબર નથી, પણ એક નવજાત બાળકને લઈને એક માણસ નીકળ્યો અને એ બાળકે એના પગનો અંગૂઠો મને અડાડ્યો ને, મારા તમામ વેગ શાંત થઈ ગયા. અને નવજાત બાળક ઈ કનૈયો હતો. એને પિતાએ ગુપાડ્યો જોને પર બારો રે દેવકી માતારો દીકરો રે. કાળી કાળી કોટડીને કાયા એની કાલી એજી એને ગંગડે એવી ટાણા કાળા ગંધ કારો રે દેવકી માતારો દીકરો રે. એને પિતાજે એવું પાડ્યો જોને પર બારો રે દેવકી માતારો દીકરો રે. ભૂમિનો મકારો એને માડીનો જાકારો માથે મેહુલ્યો એ મંડાણો મુસળ ધારો રે દેવકી માતારો દીકરો પિતાજે એક પાડ્યો જોને પર બારો રે દેવકી તારો દીકરો રે. પિતાએ ઉપાડ્યો પર બારો દેવકીજી તારો દીકરો. ભગવાન કનૈયો હતો અને માથે ટોપલો લઈને જવા વાળા વાસુદેવ હતા. એ કૃષ્ણના પગનો અંગૂઠો યમુનાને અડ્યો. યમુના શાંત થઈ ગઈ અને યમે પ્રતિજ્ઞા લીધી કે મારી બેનના વેગ શાંત કરવા વાળાને હું જોઈ લઈશ. અને કાગરો રાવે મને પ્રાચી કેરો પીપળો. પ્રાચીના પીપળે ભીલ બની અને યમે બાણ ઠપકાર્યું. ચમત્કારો સર્જવા વાળાને કાળ ખાઈ ગયો છે, પણ સૌરાષ્ટ્રના સેવાના ભેખદારી સંતો જે છે ગાવડીઓની સેવા કરી, ગાયોના લાલન પાલન કર્યા, ગાયોના વાસીદા કર્યા અને ગરીબની સેવા કરી. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંધનીય જય જગ જસ પાવા. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંધનીય જય જગ જસ પાવા. હાથમાંથી તરવાર મૂકીને માળાનો બેરખો હાથની માલપા લઈ અને જે સંતો નીકળ્યા એવા એક કાઠી સંતની વાત. સેવા ના ચમત્કારને જગત ખાઈ નથી શીખ્યું, કાળ ખાઈ નથી શીખ્યો. ચલાલાની સુપ્રસિદ્ધ જગ્યા આપા દાના છે, આપા વિહામણ છે, પાળિયાદની જગ્યાનો પીર. નાનો એવો ગીગડો પણ ભેળો છે, સત્તાધારનો ગાદીપતિ
આપો ગીગો એ ત્રણેય જણા ઘોડીની ઉપર સવારી કરીને વયા જાય છે અને એમાં મેઘલી રાત જામી છે. એક દીકરી નો કણસવાનો અવાજ સંભળાનો. ઘોડા ઉભા રાખ્યા. આપો દાનો ઘોડાનો પલાણ છાંડી ઠેકી અને નીચે ઉતર્યા. જોયું તો એક દીકરી 17-18 વર્ષની દીકરી ગાંડી થઈ ગઈ, પોતાનું માથું ખંજોળે છે. શું આ સેવાના ભેખદારી સંતોએ આ દેશમાં ચમત્કારો સર્જ્યા છે. ચમત્કાર નહીં પણ એના હૈયાની અંદરથી જે ભાવ જાગ્યો હોય તો જગતના નાથને પણ એના લખેલા લેખમાં મેઘ મારવી પડે. ભાઈ એ દીકરી પાસે જઈને આપા દાનાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બેટા અડધી રાત છે, મેઘલી રાત છે, ના વગડામાં એકલી કેમ બેઠી છો? બાપુ મારા માથામાં ગુમડા થયા, એમાં જીવડા પડ્યા. ગામના માણસોએ વિરોધ કર્યો કે આખા ગામને ચેપ ન લાગે એટલે મારા બાપની ઉપર દબાણ કર્યું અને મારો બાપ મને વગડામાં મૂકી ગયો છે. અને હવાર હાંજ મારો બાપ આવી અને મને 2 ખેતરવા છેટું ભાત મૂકી જાય છે. મારો બાપ પણ નજીક નથી આવતો. આટલું એ કેમ સમજાતું નથી? અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી અને તોય ઉભા છો મૂર્ખ આશા ધરી કે આ જગતમાં સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. આ તો એવો સમાજ છે. બાપુ હું અહીંયા આંધળા આંતર ભરીને પડી રહું છું બગડામાં. બેટા ગુમડા મટાડવાનો કોઈ ઈલાજ ખરો? હા બાપુ એક છે. શું? કે કાળિયું કૂતરું આવીને માથું ચાટે તો મારા ગુમડા મટી જાય. માણસો વાતો કરે છે. બેટા કાળિયા કૂતરા પાસે માથું ન ચટ્યું બાપુ. ગોળના પાણી રેડ્યા પણ મારા માથામાંથી એટલી બધી દુર્ગંધ આવે છે બાપુ, કૂતરું નજીક નથી આવી શકતું. અને સાહેબ સૌરાષ્ટ્રનો સંત જોજો, માળા હેઠી મૂકી દીધી અને સૂરજનારાયણ ને સામે લાંબા હાથ કર્યા. ગાય સૂરજનારાયણ હે રના દેના ભરતાર હે કાળિયા ઠાકર બાપ, આજ હું તને પ્રાર્થના કરું છું કે તારો કાળિયો કૂતરો બનાવી દે, આ દીકરીનું માથું ચાટું, એના ગુમડા મટી જવા જોઈએ. અને સાહેબ કૂતરું જે જગ્યાએ નજીક નહોતું જઈ શીખ્યું ને સૌરાષ્ટ્રનો સંત આપો દાનો એ દીકરીના માથા પર જીભ મટી ફરવા. 1 વાર 2 વાર અને 3 વાર જ્યાં જીભ ફરી ત્યાં તો દીકરીને માથેથી ગુમડા મટી ગયા અને નવા વાળ આવી ગયા. દીકરી પગમાં પડી ગઈ. બાપુ બાપુ તમે પરમાત્મા થઈને મારી માટે, તમે પરમેહર થઈને મારી માટે આવ્યા. અરે મારા બાપ, પરમેહર હું નથી, હું તો એનો કાળિયો કૂતરો બન્યો. આ સિવાય મેં બીજું કાંઈ નથી કર્યું. સાહેબ આવડું મોટું કામ કરે અને પોતાના નામે ન ચડાવે એ સંતોને જગત ન ભૂલી શકે. અને એનો શિષ્ય એ આપો ગીગડો કે જા કડક ધારતી ખડક ની વિકરાળ મોછા વીર છે, સતી સંત ને સાવજ તણી ગાંડી જને તાંગીર છે. ગીરની બાજરી ના જ્યાં ખળગતા નીર છે, સોરઠ દરામાં સંત ગાપો પ્રગટ ગીગડો પીર છે જી, પ્રગટ ગીગડો પીર છે. વાગે નગારા ઢોલ રાજા ધૂપ અગરા ધમધમે, ઝણકાર વાગે જાલ રૂખન જરીમજી રાખમ ખમે. સંધ્યા તણી જાગારતીની રણકાર મય જારીર છે. હોરઠ ધરામાં સંત ગાપો પ્રગટ ગીગડો પીર છે જી, પ્રગટ ગીગડો પીર છે જી, પ્રગટ ગીગડો પીર છે.